દરરોજના હજારો વાહનો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે, ત્યારે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ને જાહેરનામુંમાં સ્પષ્ટ ચોખ્ખું આપ જોઈ શકો છો। પહેલા તો આ ભારે વાહનોને જતા આપ જુઓ, કારણ કે આ બ્રિજ છે ત્યાંથી આ પ્રકારના ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે। શું આ ભારે વાહનો નથી? આ ભારે વાહનો જ છે, પરંતુ દરરોજ અહીંયાથી આ ભારે વાહનો પસાર થતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ચોખ્ખું લખેલું છે કે જે ભારે અને વજનવાળા વાહનો હોય તેઓએ અહીંયાથી પ્રવેશ કરવો નહીં, કારણ કે આ પુલ જે છે તે જર્જરિત હાલતમાં છે। છેલ્લા ઘણા સમયથી આપ જોઈ શકો છો કે આ પુલની આ જ પરિસ્થિતિ છે। અને પહેલા તો તમને પુલ જે છે તે બતાવવા માંગીશ, અને અહીંયા સળિયા પણ નીકળી ગયા છે તેવી હાલત છે આ પુલની। આપ જોઈ શકો છો કે આ પુલ કઈ રીતે જર્જરિત થયેલો છે, છેલ્લા ઘણા સમયથી આ જ હાલત છે। અને પહેલા તો બતાવવા માંગીશ કે આ પુલની શું હાલત છે। આ રીતના પોપડા જે છે તે પડે છે અને સળિયા પણ દેખાય છે। ચોખ્ખું આપ જોઈ શકો છો કે આ પુલ જે છે આ કેટલો ભયાનક અને કેટલો ભયજનક કહી શકાય, કારણ કે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? કારણ કે તંત્ર દ્વારા તો માત્ર ને માત્ર જાહેરનામું બહાર પાડીને એક સંતોષ માની લેવામાં આવ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે હજુ પણ અહીંયાથી જે વાહનો જે છે તે પસાર થઈ રહ્યા છે, અને ભારે જે ટ્રકો હોય છે, હેવી ટ્રકો, તે પણ અહીંયાથી પસાર થતી હોય છે, અને દર એક મિનિટે અહીંયાથી એવી ટ્રકો જે છે તે અહીંયાથી પસાર થઈ રહી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આજે બ્રિજ જે છે નરોડાથી ડેગામ જવાનો આ એક માત્ર મુખ્ય રસ્તો છે ને આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ત્યારે બ્રિજના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે બ્રિજની શું હાલત છે, કારણ કે સળિયા નીકળેલા જોવા મળી રહ્યા છે ને ખૂબ જ ભયજનક કહી શકાય આ બ્રિજ, કારણ કે અહીંયા બહુ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે, કારણ કે આવા જે ભારે ભરકમ વાહનો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે